દીકરા દીકરીઓ પરીક્ષાઓ આવશે, કેરિયર બનશે, આવા સરસ મજાના લોકો એડ્યુકેશનમાં આવ્યા છે, આવું સરસ તમને બધું ટ્રેન આપશે, સમજાવશે, એ આખો જુદો વિષય છે. પણ હું એવું માનું છું કે દુનિયામાં 43 સિવિલાઇઝેશન હતા. There were 43 civilization in the world and all 42 civilizations collapsed. And this is the only civilization, Sanatan Dharma, not Hindu Dharma. Sanatan Dharma, this is the only civilization જે સર્વાઈવ થયું. અને એનું કારણ શું છે એ જો તમે સમજી જાઓ તો સફળતા મળવાના ચાન્સીસ પૂરેપૂરા છે. મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા. હું 400 I was literally waiter in a hotel for 3 years in my life when I was in college. આજે મારી પોતાની હોટલ છે. મૂળ વાત શું છે કે આપણને બધું ઊંધું શીખવાડ્યું છે. અને શું શીખવાડ્યું છે? દિવેલ પીધેલા ફરો, હે, જીવનમાં મજા નથી તો પ્લગમાં 2 આંગળી ગાળી દેવાની, હું પૂરું 5 મિનિટ થશે, એમાં શું કેટલી વાર થશે. હમણાં અહીંયા મેડિકલ કોલેજમાં અખાણી સાહેબ મેડિકલના સ્ટુડન્ટ્સ, એક છોકરાને પગે લાગ્યો, મને કે સાહેબ મરી જાઉં. મેં કીધું કેમ? પેલીએ ના પાડી. એટલે આ કઈ વાત છે? પેલીએ ના પાડી એટલે મરી જવાનું? મેં કીધું રેલવેનો ટાઈમ થઈ ગયો છે, જઈને હોઈ જવાનું. દીકરા દીકરીઓ, તમારા જેવા 2000 લોકોને છેલ્લા 3 વર્ષમાં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. તમને ખબર જ નથી કે સફળતા શું છે, આપણને ખબર જ નથી. ટકા લાવો, આમ કરો, તેમ, પછી દિવેલ પીધેલા ફરો. તમને ખબર છે 15 દિવસ પહેલાં કે હું અહીંયા આવીશ, તમે અહીંયા બેઠા છો, આપણને ખબર હતી? ધો વી આર હિયર. વોટ ઇઝ ધીસ? In 1984, I want to be a doctor. I choose science, NS sodium, K potassium, NH for H, hydrogen, Ag silver, Hg mercury, sucrose, Cl chloride, Br bromide, iodide, NO2 nitrate, Cl. હજુ આવડે છે. 4 માર્ક્સ આવ્યા હતા કેમિસ્ટ્રી. ચેક રિટર્ન. 12માનું સાયન્સનું રિઝલ્ટ આવ્યું. અમે 20 મિત્રો સ્કૂલના સૌથી ટોપર. બધું જ આવડતું હતું. અમારી વખત ફ્રોગ ડિસેક્શન હતું. 54% આવ્યા. આપણને તકલીફ શું છે દોસ્તો ખબર છે? સ્કૂલમાં સાલા સક્સેસ શીખવાડે પણ ફેલ્યોર થાય શું કરવું એ કોઈ શીખવાડતું જ નથી. પ્રેમ કરવાનું શીખવાડે પણ પેલી ના પાડે શું કરવાનું? 100 રૂપિયાનો માલ 120માં વેચતા શીખવાડે છે પણ 100નો માલ 80માં ના વેચાય શું કરવાનું? ટકા લાવવા મહેનત કરી. આજે તમે સરસ ફેકલ્ટી સાથે સરસ રીતે જોડાયા છો પણ ત્યાં સફળ ના થયા તો આ આપણી વાત કોઈ શીખવાડતું નથી ને એના માટે હું આ બોલું છું. ગઈકાલે 5 સેમિનાર કર્યા છે સુરતમાં. ગળું થાકી જાય છે પણ મને એમ થાય છે કે યસ, આ દેશમાં જે યુવાધન છે 65 કરોડ યુવાનો જે સાલો એક ગોલ્ડ મેડલ નથી આવતો, બધા બાયલા છે. અને પેલા ચાઇના અને જાપાનવાળા આવડા છે, 40-50 લઈ આવે છે. ખબર જ નથી કેમ પેદા થયા. મા બાપને ખબર, આવી ગયા તો આવી ગયા. આ સાલું કોઈ કહેતું આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, અલા મંગલ પર ઘર બનાવવું છે. બાપાનો માલ છે એમ બની જાય. અહીંયા અમદાવાદમાં ભાડે નહીં મળતું. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરો. નેગેટિવ આવે ધક્કા મારું, જા. યંગ, મારે 4 દીકરીઓ છે. મારો ભાઈ ગુજરી ગયો, એની 2 દીકરી, મારી 2 દીકરી. યંગ છોકરા તમારી ઉંમરના હોય. સેક્સના વિચારો નહીં કરવાના, ગંદા વિચારો નહીં કરવા. અલ્લા ઉંમરમાં એ જ આવે અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. થોડું સમજો તમે. ના, મૂળ વાત કોઈ કરતું નથી. Everybody wants to touch your mind. I want to touch your heart. હે ને? જીવન સાલું અહીંથી જીવાય. પણ હમણાં સેન્ટ્રલ મોલમાં ગયો ને એક સરસ છોકરી ઉભેલી. મને કે સર બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે? મને કે 1 ખરીદો 2 મફત. મેં તો 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય. મેં કેમ ના થાય? તકલીફ શું છે? સાલું સ્કૂલ કોલેજોમાં જે ભણાવે છે ને જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને હાલા સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી. આ સૌથી મોટો લોચો છે. હું તમને એ વાત કહેવા છું, મને ખબર પડી કે મારો દાવો નથી પણ બહુ જ ગરીબ ઘર. દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. અને ત્યાંથી આજે મર્સિડીઝ લઈને ફરું છું. આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ. તો એ સફળતા નથી. પણ સફળતા શું છે? જ્યારે 54% આવ્યા 12મામાં ત્યારે એમ વિચાર્યું. તમને ખબર છે મારે 12મામાં 54% કેમ આવ્યા હતા? કેમ કે સાહેબ ભગવાનને ખબર હતી કે આ નોટને 23 તારીખે આ ભાઈ અખાણી ત્યાં સેમિનાર કરવા જવાનું છે, એટલે એને ના અપાય ટકા. ચિંતનનો ફોન આવશે, જવું પડશે. આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે. આ પહેલી વાત.
મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ પાવર આપણામાં રહેવો જોઈએ. આપણે મહેનત કરીશું, કેરિયર બનાવવાની, બધાનો પહેલો નંબર થોડો આવે. પણ હાલા સ્કૂલવાળા બધું એવું, દરેક સ્કૂલ કોલેજમાં તમે બોર્ડ મારે, અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આપણને ખબર જ નથી કે સક્સેસ શું છે. મૂળ વાત એ છે કે જીવનની જે થોડીક પાયાની વાતો છે, હું 30 મિનિટ મને આપી છે, હું એમાં મારે જે કંઈ ટૂંકમાં તમને કહેવાનું છે કહી દઉં છું. પણ હું એવું માનું છું કે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, સો બ્યુટિફુલ. પણ સ્કૂલ કોલેજોવાળા કે તું ડોબો છે, ધર્મગુરુ કે તું પાપી છે, આપણે કહેલા હું તો નકામો છું. સ્કૂલમાં સાહેબ કે તને ગણિત નથી આવડતું, ભૂગોળ નથી આવડતું, હાલા બહાર આવ બતાવું શું આવડે. ચાલે છે બધું. બહુ દોસ્તો, તમે આવતીકાલના ભારતનું ભવિષ્ય છો. ભણવાનું, ટકા, કેરિયર, આ બધું એન્જિનિયરિંગ બધું ચાલ્યા કરશે. મને એમાં રસ નથી. તમે એમાં પણ કેરિયર બનાવો, સેલ્યુટ છે. સારા એન્જિનિયર્સ જોઈશે, સારા આર્કિટેક્ટ જોઈશે, સારા કમ્પ્યુટરમાં કામ કરવાવાળા લોકો જોઈશે. મલાઈની કિંમત છે, પણ છાશ બી કામની છે, દહીએ કામનું છે. છાંટો નાખો તો બધું દૂધ બગડી જાય. પેલા 6 જણા દોડે ને 3 જણનો પહેલો નંબર આવે, આ છેલ્લા 3 ભાગ ના લે તો આમનો નંબર આવે. જાઓ દોડો એકલા એકલા. એટલે અમે છીએ તો તમે છો. હે ને, બધાની વેલ્યુ છે. હું હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો શાહીબાગ, તો બધા પોલીસવાળા રિવોલ્વર લગાવીને બેઠેલા, આખો હોલ, બધા આપણે ખાલી ડર લાગ્યો. મેં પોલીસવાળાને મેં કીધું, પોલીસવાળા ભાઈઓ, તમારે આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, ખિસ્સા કાપે, એને પકડો ને તો પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. હે ને, કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું, પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું નહીં તો વકીલોનું, જજોનું ખરું. ચોરો આખી સિસ્ટમ ચલાવે. બોલો જુઓ, આ છે. આ કોઈ કહેતું જ નથી. ભગવાન ગાંડો નથી કે ગુલાબ જોડે કાંટા મૂક્યા. ધ્યાન ના ઘૂસી જાય, લોહી લોહી જેવો કલર હોય એવો અંદરથી નીકળે. કોઈ આપણને કિસ કરે ને તો સમજવાનું કે આ બટકું ભરશે, કે કિસ છે ને નાનું બટકું જ છે. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. દીકરા દીકરીઓ, તમને ખબર જ નથી. ક્યાં છો? ઠોકાઈ જશે. ઘેર જતો છાનોમાં કશું ખબર હવાથી હા જુદી સ્ક્રોલ. હા, ઓનલાઈન હતા મેસેજ કેમ ના કરે, જગ મારવા ના કરે. બોલ, આમાંથી બહાર જ નથી આવતા. એવરી ડે આઈ ગોટ 3-4,000 મેસેજ એવરી ડે. તમારા જેવા યંગ છોકરા છોકરી, દીકરા દીકરીઓ, 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. વી આર હિયર ફોર અ રીઝન. વી આર નોટ હિયર ફોર મની એન્ડ સેક્સ. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોણ કે? આગળ વધો. ક્યાં વધે? પણ હવે ભીત આવી ગઈ છે. કેટલે વધે? આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવા લેવા વાળા બે સમજે, કાં તો બીજા માટે ઠોકે જ જાય. લે તું લે થોડી. તમે હસો તો કેવા સરસ લાગો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. હમણાં બહાર જશે, ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ, ચાલો ટેન્શન. પણ સમાજ એવી વ્યવસ્થા ગોઠવી છે કે તમે મજામાં ના રહો, તમે દિવેલ પીધેલા રહો. તમે જુઓ, તમે સ્કૂલથી ઘરે જાઓ, શું કરો? દફતર ફેંકી દો, અંદર જે ચપ્પલ બહાર ઓસરીમાં છૂટા, બેગ પેક ફેંકી, મમ્મી નાસ્તો આપ, ખાઈ લે. સામાન્ય દ્રશ્ય. પણ જો તમે ઘરે જાઓ, સીધા ઓસરીમાં ચપ્પલ કાઢો, ઘોડામાં મૂકો, અંદર જઈને બેગ પેક મૂકી, સ્કૂલ ડ્રેસ બદલી અને જૂના કપડાં પહેરીને બહાર, મમ્મી નાસ્તો આપ. તું સ્કૂલ ગયો તો કે નહીં? કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, નાસ્તો ક્યાંથી આવ્યો? પપ્પા બિચારા આખો દિવસ હોસ્પિટલ કે ઓફિસમાં થાકીને સાંજે ઘરે આવે, આઈને આમ પડ્યા હોય ને એ સામાન. પણ જો પપ્પા નક્કી કરે, સંજય બી કીધું અત્યારે હાલ મસ્ત જીવવું છે, ઓફિસમાં જ સરસ સેટિંગ બેટિંગ કરી, પરફ્યુમ લગાવીને ટિંગ ટોંગ કરે ને તો પત્ની શું કહે? ક્યાં ગયા હતા તમે? તમે મજામાં રહો, કોઈને ગમતું. તમારા આપણા સાધુ સંતો પાસે જાઓ, તેરા કલ્યાણ, તારું કર ને ભાઈ, અમારે તો થઈ ગયું. પણ જો તમે ખિસ્સામાં હાથ નાખીને જાઓ ને કે બાપજી બા એકદમ મજામાં, તો બાપજી ટેન્શન, મસાલા, આમ તો મજા છે. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે દોસ્તો. બહુ જીવન આખી જુદી વાત છે.
આ દેશમાં કોઈ ગરીબ નહોતું, કોઈ દુઃખી નહોતું, કોઈ આ ડિપ્રેશન, હતાશા શબ્દો આપણા કલ્ચરના છે જ નહીં. ડૉક્ટર જોઈશે તો કમ્પાઉન્ડર બી જોઈશે, બિલ્ડર જોઈશે તો મજૂર બી જોઈશે. બધા બિલ્ડર ના બને, બધા ડૉક્ટર ના બને. મારે તો ધીરુભાઈ થવું છે, હાલું થવાતું નથી. બધાની ફિંગરપ્રિન્ટ જુદી છે. આ પહેલાં આપણે સ્વીકારવાનું કે આપણને મનુષ્ય બનાવીને ઈશ્વરે આપણી પર બહુ મોટો ઉપકાર કર્યો છે. તો હવે એવું કોઈ કામ નથી કરવું જેથી એને પસ્તાવો થાય કે આને હાલાન માણસ બનાવીને મેં ભૂલ કરી છે. આ આપણું દાયિત્વ છે. અને એના માટે એક્સેપ્ટ વોટ એવર હેપન વિથ યુ. મહેનત કરતા જાઓ, ઈમાનદારીથી કરતા જાઓ, બરાબર કરતા જાઓ, અને પરિણામ એના હાથમાં છે. 4-5 નાનકડી વાતો છે. આટલી વાતો હું જ્યાં જોઉં ત્યાં યુથને કહું છું, જે મેં મારા દીકરા દીકરીઓને કીધું, જે મારા મા બાપે મને કહ્યું. અને એના કારણે આજે 1.5 કરોડ લોકો યુટ્યુબ પર જો કે 1 મિલિયન લોકો ફોલો કરે, ત્યારે એમ થાય કે હા, આપણી વાત તો લોકોને ગળે ઉતરે છે. અને એટલે તમને કહું છું કે આજે તમે આ રૂમમાં જેવા આવ્યા છો ને, હોલમાં, એનાથી જુદા થઈને બહાર જાઓ તો મારું અહીંયા આવ્યું બરાબર છે. બાકી તો બકવાસ કરીને જવાનો મતલબ નથી. પહેલી વાત, દીકરા દીકરીઓ, તમે ગમે તે ભણો, ગમે તે કરો, કાલ જોબ કરો, પહેલી ચીજ ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખજો. અતૂટ શ્રદ્ધા. એ જે કરશે પરફેક્ટ કરશે. આપણો જન્મ થાય ને, માના આંચળમાં દૂધ બનાવી દે છે. આપણે મોટા થઈએ ને, દાંત આવી જાય ચાવવા માટે, ઓટોમેટિક ખેંચવા આપણે પકડી લાલિયાને. થોડા મોટા થાવ, સ્કૂલો બનેલી હોય, સ્કૂલમાં જાઓ, કપડાં જોઈએ, હજારો કપડાં લટકેલા હોય, શું તમારે જે જોઈએ બધું તૈયાર. અને છેલ્લે સાલું મરી જઈએ તો સ્મશાનમાં લકડાય તૈયાર. આ ઈશ્વર છે. તમે વિમાનમાં બેઠા છો, ઘણી વાર બેઠા હશો. પાયલોટને ઓળખો છો કે હાલાને આવડે કે નહીં આવડતું? ઊંચું થતાં ડફલી નામ થઈ જશે તો કેમ? કોઈ જોવા જાઓ, લાયસન્સ બતાવે જાઓ. કેમ કે તમને એ વિમાનવાળી કંપની પર ભરોસો છે કે એને જેને બેસાડ્યો છે એ યોગ્ય હશે. તો આ પૃથ્વી નામના વિમાનમાં ઈશ્વરે તમને મોકલ્યા છે, તો તમને પડવા દેશે? હું શું કરું? તું પ્લગમાં આંગળી ગાલ દે ભાઈ, પૂરું. તું ભગવાન છે ને, ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બનવાનું. એટલે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની. હું તો બધા, હું નથી કહેતો, ઈશ્વરને ખાલી સોરીને થેન્ક યુ કહેવાય. બેંકમાંથી 100 રૂપિયા જમા હોય તો 100 જ ઉપાડવા મળે, 101 ઉપાડવા મળે નહીં. સો લીવ ફોર ધ સોસાયટી. કંઈક જમા કરાવશો તો હે માતાજી કોક કર, 2 ધોકા વધારે મારશે. પણ ભિખારી બનવાની ટ્રેનિંગ આપી. બેટા પરીક્ષા આપવા જાય, માતાજીને મળીને જાય, માતાજી લખવા આવશે. પહેલી વાત, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા, સખત મહેનત. અને ખાસ તમને કહું છું સાહેબ, હું જે જીવ્યો છું ને એ બોલું છું, જે બોલું છું એ જ જીવું છું. 18 કલાકથી ઓછું કામ કર્યું તો આ દુનિયાને તમારી કોઈ જરૂર નથી બોસ. કોઈ જરૂર નથી. તમારામાં એક લારી ખેંચવાવાળા ને એક શાળામાં કોઈ ફરક નથી. 6 કલાકથી વધારે ઊંઘ ના જોઈએ. પણ આ સલાહ અંગ્રેજો આપણી પથ્થર ઠોકીને ગયા છે. તકલીફ શું થઈ દોસ્તો ખબર છે? આપણા ત્યાં લંડનમાં બરફ બહુ પડતો, એટલે ત્યાં સ્કૂલોનો ટાઈમ બપોરે હોય, એટલે 11 વાગે સ્કૂલ ચાલે. આપણા ત્યાં તો ગુરુકુળો હતા, 52-45 ડિગ્રી તો એમને હોય. એટલે આપણા ત્યાં મોર્નિંગ સ્કૂલો હતી, 4, 4:30, 5 વાગ્યાની. એટલે જે માણસ વહેલો ઉઠે એનું જ્ઞાન તંતુઓ વહેલા જાગે. સૂર્યથી પહેલાં એ બધી વસ્તુઓ થતી હતી. આ આપણને વર્ષોથી 10 વાગ્યાની સ્કૂલ. લાલીઓ 9 વાગે ઉઠે, નાહ્યા વગર જાય સ્કૂલ. કાલ નાહ્યો તો ઘણા તો જુમ્મે કે જુમ્મે, હમણાં તો નાહ્યો 3 દિવસ થયા છે. વહેલા ઉઠો, 16 કલાક કામ કરો ને ઈશ્વર પર તમે જે કોઈ, ઈશ્વર તો એક છે, તમે જે નામ આપો એ સોનું સોનું જ કહેવાય. એનો બંગડી હોય કે જે હોય તે અંતે તો હેમનું હેમ છે. એ આખો જુદો હોય. પણ ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખજો. અને એને તમારી માળાની, તમારા દીવાઓની, તમારી અગરબત્તીની, એને પગે પડવાની કોઈ જરૂર નથી. એની માનતાઓની જરૂર નથી. હા, એને સોરીને થેન્ક યુ કેવું આપણા માટે, એને જરૂર નથી. આપણે કે સવાર ઉઠીએ ને એટલે ઉઠાડી દીધા, હે ને? કેટલાના ફોટા સુધી ગયો સિદ્ધાર્થ આવું. એટલે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. એ જે કરશે પરફેક્ટ કરશે, એને આ દુનિયા ચલાવવાની. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા મહેનત કરવાની આટલી, અને પછી પરિણામ ના આવે તો સમજવાનું કે આપણા પ્લાન કરતાં ઈશ્વરનો પ્લાન કોઈ બીજો છે, માટે હું આમાંય ખુશ રહીશ. આજે અહીંયા એડમિશન લીધું છે, કાલે ન પણ ફાવે, રિઝલ્ટ ના પણ આવે, તો એમ સમજવાનું મેં કોશિશ જ ના કરો. બધું અઘરું જ છે બોસ.
હે ને, સહેલું કશું છે જ નહીં આ દુનિયામાં. એટલે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો જો સફળ થવું છે. 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું સાહેબ, અને સવારે 100 ડિપ્સ મારું છું, 100 ડિપ્સ મારું છું.